નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 9 ની અંદર જે પ્રમેય ભણવાના છે. પ્રમેય 9.2 એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય છે. આજે આપણે એના વિશે અભ્યાસ કરવાના છે. સૌપ્રથમ આપણે અહીં આકૃતિ દોરીશું. ધારો કે ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને તેનો એક વિકર્ણ રેખાખંડ AC છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલો છે અને એનો વિકર્ણ કયો છે? રેખાખંડ AC છે. હવે આપણને AN લંબ DC આપેલો છે, એટલે કે આ AN છે એ DC ને લંબ આપેલો છે. માટે ત્રિકોણ ADC એકરૂપ ત્રિકોણ CBA. તમે જોશો કે અહીંયા બે ત્રિકોણ બને છે, ADC અને CBA. તો બંને ત્રિકોણનું ક્ષેત્રફળ પણ કેવું થશે? સરખું થશે. માટે એરિયા ઓફ ADC બરાબર એરિયા ઓફ CBA. માટે એરિયા ઓફ ADC is equal to 1/2 એરિયા ઓફ ABCD. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે એના માપ કરતા ADC જે ત્રિકોણ છે એનું માપ કેવું થશે? અડધું થશે. આપણે આગળ સમજી ગયા છે આ બાબત. હવે ધારો કે મારે ABCD નું ક્ષેત્રફળ શોધવું છે, તો હું અહીંયા ABCD ની જગ્યાએ જ્યારે પણ આપણે જો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો એના પાયા અને વેગનો ગુણાકાર કરીએ તો આપણે એનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. પાયો ગુણ્યા વેગ, આ રીતે આપણને મળશે. હવે અહીંયા પાયો કયો છે? DC છે અને વેગ કયો છે? AN છે. માટે આપણે કહી શકીએ એરિયા ઓફ ADC બરાબર 1/2 પાયા તરીકે DC છે અને વેગ તરીકે AN છે. DC * AN. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. માટે ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેગ. ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો? બધાએ આ પ્રમેય પોતાની નોટમાં લખવાનું રહેશે અને તૈયાર કરવાનું રહેશે. ફરીથી આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલો છે, એનો વિકર્ણ રેખાખંડ AC આપેલો છે અને એની અંદર આપણને એક વેગ અને પાયો, વેગ આપેલો છે AN અને એનો પાયો DC છે, એટલે કે બંને એકબીજાને લંબ છે. આથી વિકર્ણના લીધે બે સરખા ત્રિકોણમાં વિભાજન થાય છે, ત્રિકોણ ADC અને ત્રિકોણ CBA. એરિયા ઓફ ADC = એરિયા ઓફ CBA. હવે ADC નું માપ આપણે જો શોધવું હોય તો ABCD જે ચતુષ્કોણ છે એના માપ કરતા એનું માપ કેવું થશે? અડધું થશે. એટલે માટે હવે ABCD નું જો આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે અગાઉ સમજી ગયા છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જો શોધવું હશે તો એના પાયા અને વેગનો ગુણાકાર કરવાથી આપણને એનું ક્ષેત્રફળ મળી શકે છે. એટલે એરિયા ઓફ ADC = 1/2 પાયા તરીકે DC છે, વેગ તરીકે AN છે, એ બંને આપણે લખીશું અને માટે ADC નું ક્ષેત્રફળ બરાબર 1/2 DC * n એટલે કે
વેગ। આમ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે એના પાયા અને વેગનો જો આપણે ગુણાકાર કરીએ તો આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ મળી શકે છે। હવે આપણે પ્રમેય 9.3 વિશે વાત કરીએ। પ્રમેય 9.3 એક જ પાયા પર આવેલા અને એક જ પાયાની એક જ બાજુએ આવેલા તથા સમાન ક્ષેત્રફળ ધરાવતા ત્રિકોણો બે સમાંતર રેખાની જોડણી રેખાઓ વચ્ચે આવેલા હોય છે। જેમાંની એક રેખા પાયાને સમાવતી રેખા હોય છે। વિદ્યાર્થી મિત્રો આ પ્રમેય સમજવા માટે પ્રમેય 9.3 સમજવા માટે આપણે ઉદાહરણ નંબર 3 લઈશું। ઉદાહરણ નંબર 3 સાબિત કરો કે ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું બે સમક્ષેત્ર ત્રિકોણમાં વિભાજન કરે છે। સમક્ષેત્ર એનો અર્થ થાય છે સરખા ક્ષેત્રફળ વાળા ત્રિકોણમાં વિભાજન કરે છે। એના માટે સૌપ્રથમ આપણે એક આકૃતિ દોરીશું। ધારો કે વિદ્યાર્થી મિત્રો આ એક ત્રિકોણ ABC છે અને AD એની મધ્યગા છે। એ આ બે ત્રિકોણનું સરખા ભાગમાં વિભાજન કરે છે અને AN છે એનો લંબ છે। એ આપણે લંબ તરીકે આપેલો છે। હવે ત્રિકોણ ABC લઈએ। ત્રિકોણ ABC માં મધ્યગા AD આપણને આપેલી છે। હવે આપણે સાબિત કરવું છે કે બંને ત્રિકોણનું ક્ષેત્રફળ સમાન થાય છે। એટલે એરિયા ઓફ ABD ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ ABC। હવે અહીંયા AN લંબ આપણને BC આપેલો છે। AN લંબ BC, AN છે લંબ છે અને BC એનો પાયો છે। એટલે કે આ AN વેગ છે અને BC પાયા તરીકે આપેલો છે। હવે આપણે ધારો કે એરિયા ઓફ ABD શોધીએ છીએ। આ ત્રિકોણ છે એનું આપણે ક્ષેત્રફળ શોધવું છે। તો આપણે આગળ હમણાં સમજી ગયા આગળના પ્રમેયમાં કે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેગ।
એરિયા ઓફ એસીડી. આમ જો ત્રિકોણની મધ્યગા એ ત્રિકોણનું આના પરથી આપણે કહી શકીએ કે ત્રિકોણની જે મધ્યગા છે એ ત્રિકોણનું બે સમક્ષેત્ર ત્રિકોણમાં વિભાજન કરે છે. ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે થોડા કેટલાક બહુવિકલ્પ પ્રશ્નો છે એ લઈશું. નંબર 1 પહેલું છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. બરાબર ખાલી જગ્યા. તમને ચાર વિકલ્પો આપેલા છે. પહેલામાં લખ્યું છે પાયો ગુણ્યા વેગ, બીજું છે 1/2 પાયો ગુણ્યા વેગ, ત્રીજું સી આપણને આપેલું છે લંબાઈ ગુણ્યા પહોળાઈ, અને ડી આપણને આપેલો છે 1/2 ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર. તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે સમજી ગયા છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે પાયો ગુણ્યા વેગ. તો સાચો જવાબ આવશે વિકલ્પ એ પાયો ગુણ્યા વેગ. હવે આપણે બીજો પ્રશ્ન છે એ લઈએ છીએ. બીજું છે ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા. પહેલો વિકલ્પ આપણને આપેલો છે એ પાયો ગુણ્યા વેગ, બીજો છે 1/2 પાયો ગુણ્યા વેગ, ત્રીજો છે સી લંબાઈ ગુણ્યા પહોળાઈ, અને ડી વિકલ્પ આપણને આપેલો છે 1/4 પાયો ગુણ્યા વેગ. તો વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં જ આગળ પણ સમજી ગયા કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો 1/2 પાયો ગુણ્યા વેગ કરીએ તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. ત્યાંની અંદર વિકલ્પ બી સાચો જવાબ આવશે 1/2 પાયો ગુણ્યા વેગ. ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આગળ અમુક એક્ઝામ્પલ છે, ટૂંકા એક્ઝામ્પલ એ લઈએ છીએ. ત્રીજો દાખલો લઈએ. ABCD લંબચોરસ છે. અને AB બરાબર 10 સેમી, એરિયા ઓફ ABCD બરાબર 150 સેન્ટીમીટર સ્ક્વેર. તો BC બરાબર ખાલી જગ્યા. વિકલ્પો આપણને આપેલા છે 7.5, બી માં છે 15, સી માં છે 30 અને ડી માં આપણને આપેલું છે 12. આ ચારમાંથી આપણે એનો સાચો જવાબ શોધી અને લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે ABCD શું આપેલો છે આપણને? લંબચોરસ આપેલો છે. A, B, C અને D. હવે તમે જોશો કે AB નું માપ આપણને 10 સેન્ટીમીટર આપેલું છે. 10 સેમી.
પહોળાઈનો ગુણાકાર કરીએ તો આપણે એનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. એટલે લંબચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ આપણને આપેલું છે 150 સેન્ટીમીટરનો સ્ક્વેર. લંબાઈ છે આપણને આપી નથી, પહોળાઈ આપણને 10 સેન્ટીમીટર આપી છે. ધારો કે આપણે લંબાઈને x તરીકે લઈએ તો અહીંયા આપણે લખીશું લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે AB ગુણ્યા BC બરાબર AB નું માપ આપણને 10 સેન્ટીમીટર આપેલું છે. 10 × x 150 સેન્ટીમીટર સ્ક્વેર માટે 150 સેન્ટીમીટર સ્ક્વેર છેદમાં 10 સેન્ટીમીટર 0 0 કેન્સલ થશે. સેન્ટીમીટરમાંથી 1 સેન્ટીમીટર ઓછો થઈ જશે એટલે આવશે 15 સેન્ટીમીટર બરાબર x માટે BC બરાબર x માટે x બરાબર BC બરાબર 15 સેન્ટીમીટર થાય. તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે 15 સેન્ટીમીટર. બી વિકલ્પ છે એ સાચો છે એટલે સાચો જવાબ આપણને 15 સેન્ટીમીટર મળશે. ખ્યાલ આવશે? સારું, ચલો હવે આપણે આગળનો વિકલ્પ જોઈશું. આગળનો એક્ઝામ્પલ જોઈએ. एग्जाम्पल नंबर 4 है ABCD सॉरी त्रिकोण ABC वाળો આપણે લઈએ છે કે ત્રિકોણ ABC માં BC બરાબર 10 સેમી આપેલું છે અને વેધ AD ની લંબાઈ 5 સેન્ટીમીટર છે. वेग AD की लंबाई 5 सेंटीमीटर है तो एरिया ऑफ ABC बराबर खाली जगह पहला विकल्प में आपने आप्યું છે 50 बीजा में 100 ત્રીજા में 25 અને ચોથામાં આપ્યું છે આપણને 15. હવે તમે જોશો કે ત્રિકોણ ABC આપણને આપેલો છે A B અને C. BC નું માપ આપણને 10 સેન્ટીમીટર આપ્યું છે. વેગ આપણને AD આપેલો છે. AD વેગ છે અને વેગ છે એની લંબાઈ આપણને 5 સેન્ટીમીટર આપેલી છે. આગળ આપણે હમણાં સમજી ગયા કે ત્રિકોણનું ક્ષેત્રફળ જો આપણે શોધવું હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ એનું સૂત્ર આપણને યાદ હોવું જોઈએ બરાબર 1/2 પાયો ગુણ્યા વેગ. 1/2 પાયો કેટલો આપેલો છે આપણને પાયા તરીકે BC છે. BC ગુણ્યા વેગ તરીકે શું છે AD બરાબર 1/2 BC નું માપ આપણને 10 સેન્ટીમીટર આપેલું છે અને AD નું માપ છે એ આપણને 5 સેન્ટીમીટર આપેલું છે. એનો અર્થ છે કે આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણ એટલે કે ABC નું ક્ષેત્રફળ માટે એરિયા ઓફ ABC એટલે કે ABC નું ક્ષેત્રફળ આપણને 5 ગુણ્યા 5 એટલે કે 25 સેન્ટીમીટરનો સ્ક્વેર મળે છે. तो અહીંયા આપણો સાચો જવાબ આવશે C એટલે કે 25 સેન્ટીમીટર સ્ક્વેર મળશે. હવે બીજો એક એક્ઝામ્પલ લઈએ આપણે. एग्जाम्पल नंबर 5
એરિયા ઓફ એબીસી બરાબર 40 સેન્ટીમીટર સ્ક્વેર। તો વેધ એડી ની લંબાઈ શોધો। અહીંયા આપણને એક ત્રિકોણ આપેલો છે, ત્રિકોણનું નામ છે એ બી અને સી। એમાં BC આપણને 8 સેન્ટીમીટર આપેલો છે। આપણને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપેલું છે, તો આપણે એના ઉપરથી એનો વેધ જે AD છે એની લંબાઈ આપણે શોધવાની છે। માટે આપણે લખીશું અહીંયા એરિયા ઓફ ABC એટલે કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ બરાબર 1/2 પાયો કયો છે BC, BC ગુણ્યા વેધ કેટલો છે AD। અહીંયા આપણને ક્ષેત્રફળ આપેલું છે 40 સેન્ટીમીટર સ્ક્વેર, માટે આપણે લખીશું અહીંયા 40 સેન્ટીમીટરનો સ્ક્વેર। માટે 40 સેન્ટીમીટર સ્ક્વેર 1/2 BC નું માપ આપણને 8 સેન્ટીમીટર આપ્યું છે ગુણ્યા AD। હવે જે નીચે છેદમાં જે સંખ્યા છે સામેની સાઈડ ઉપર જશે અને આ સાઈડ જે ઉપરની સંખ્યા છે સામેની સાઈડ નીચે છેદમાં આવશે। માટે 40 સેન્ટીમીટર સ્ક્વેર ગુણ્યા 2/8 સેન્ટીમીટર, 8 પંચા 40 સેન્ટીમીટર સ્ક્વેરમાંથી 1 સેન્ટીમીટર કેન્સલ થઈ જશે, 5 ગુણ્યા 2 એટલે 10, માટે જવાબ આવશે 10 સેન્ટીમીટર। આમ AC નું માપ આપણને સોરી વિદ્યાર્થી મિત્રો AD ભૂલમાં AC લખાઈ ગયું છે, AD નું માપ આપણને 10 સેન્ટીમીટર મળે છે। AD બરાબર 10 સેન્ટીમીટર। છઠ્ઠું એક્ઝામ્પલ એક આપણે લઈશું। સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં BC ને અનુરૂપ વેધ VM છે। જો BC બરાબર 8 સેન્ટીમીટર અને AM બરાબર 6 સેન્ટીમીટર, તો એરિયા ઓફ ABCD ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા વેધ આપણે AM આપેલો છે, BC નું માપ આપણને 8 સેન્ટીમીટર આપેલું છે, AM નું માપ 6 સેમી, તો આપણે ABCD નું ક્ષેત્રફળ શોધવાનું છે। ચાર વિકલ્પ આપેલા છે, 48 B માં છે, 24 C માં છે, 12 અને D માં છે 96। હવે તમે આપણે આગળ શીખી ગયા છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એની પહેલા આપણે આકૃતિ દોરીશું। A B C અને B, BC ને અનુરૂપ વેધ AM આપેલો છે, AM શું છે વેધ છે, અને BC બરાબર આપણને 8 સેન્ટીમીટર આપેલા છે। એના પછી AM નું માપ આપણને 6 સેમી આપેલું છે, તો આપણે એરિયા ઓફ ABCD એટલે કે ABCD નું ક્ષેત્રફળ શોધવાનું છે। અહીંયા આપણને એક જ પાયો અને એક જ વેધ છે, બરાબર છે, તો આપણે પાયો અને વેધનો ગુણાકાર કરીએ તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી શકીએ। માટે એરિયા ઓફ ABCD બરાબર પાયો ગુણ્યા વેધ બરાબર પાયો કયો છે BC અને વેધ કયો છે AM બરાબર BC નું માપ કેટલું છે 8 સેન્ટીમીટર અને AM નું માપ કેટલું છે 6 સેન્ટીમીટર।
માટે જવાબ આવશે 6 × 8 48 સેન્ટીમીટરનો સ્ક્વેર. એરિયા ઓફ ABCD બરાબર 48 સેન્ટીમીટર સ્ક્વેર. તો સાચો જવાબ આપણને એ મળે છે. વિકલ્પ એ જવાબ સાચો છે, 48 સેન્ટીમીટર સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો, વધુ અભ્યાસ આપણે આગળના લેક્ચરમાં